બેટા આ તારું શેર માર્કેટનું કેવું ચાલે છે? મમ્મી હમણાં થોડું અપડાઉન છે, પણ તમે ચિંતા ના કરો, આપણું બધું ઓલરાઈટ છે. બેટા આ તારી બાયડી કેમ નથી દેખાતી? મમ્મી એ હમણાં આવતી જશે. મમ્મી આ લો તમારા 2 લીંબુ. જોયું ને બેટા, જોયું ને તે? અરે પણ આમાં હું શું જોઉં મમ્મી? અરે ભાઈ 15 મિનિટ પહેલા હું અને આ તારી બાયડી ટેરેસ ઉપર ઊભા હતા. મેં વાતની શરૂઆત કરી કે ઓલા જો સામે 2 તંબુ. અરે મારી વાત સાંભળ્યા વગર એ તો ભાગવા જ માંડી. અને જો આ તંબુના બદલે ઈ લીંબુ સમજી અને લીંબુ લાવી તોય કેવા એના ભેજા જેવા એકદમ સુકાઈ ગયેલા. બુદ્ધિ વગરની છે હાવ. અચ્છા તો એવું છે એમ ને? હવે તું બંધ થઈ જા ને ભાઈ. જોયું ને આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નું પરિણામ. હા, ઇન્ટરનેટ ઉપર પ્રેમ કરો ને અને જાણ્યા જોયા વગર બૈરું લાવો ને એટલે આવું જ થાય. અને આ સાચું કહું ને બટા તો હથોડા છાપને આખી જિંદગી તારે તો વેઠવાની જ છે. સાથે સાથે અમે જીવીએ ને ત્યાં સુધી અમારે પણ. શું મમ્મી તમે પણ મારા દુખતા ઉપર ડામ આપો છો? પણ બેટા તું મને એક વાત કહે, તું આ ધ્વનિ યારે ઇન્ટરનેટ પર જ્યારે ચેટ કરતો હતો ત્યારે તને એકે વાર એની યારે ફોન પર વાત નહોતી કરી? અને તને ક્યારેય એવું ન થયું કે આ કાનપુરની હડતાલ બને એકવાર તો સાંભળું? નહીં પપ્પા, એવો કોઈ મોકો જ નહોતો આવ્યો. મેં તો માંડ 2-3 દિવસ વાત કરીને ત્યાં તો ચોથા દિવસે મેં આના ગળામાં વરમાળા પહેરાવી પણ દીધી. બેટા એને પહેરાવી દીધી ન કહેવાય, એને પધરાવી દીધી કહેવાય. આ તારા સસરાએ જાણી જોઈને કીધું છે આ કાવતરું. આળવિતરું? પાર્થ, આ પપ્પા શું કહે છે? આપણા ઘરમાં કોણ આળવિતરું છે? કોઈ નથી મારી માં, કોઈ નથી. પણ તમે મારી આગળ હાથ કેમ જોડો છો? અરે તું ચૂપ રહે ને. આનું નામ તો ધ્વનિ છે, પણ આપણે જે બોલી છે ને એ ધ્વનિ આના કાનપુર સુધી પહોંચતી નથી. મને તો લાગે છે કે આપણે મરી જવું ધૂણીને. લૂણીની ભાજી તો મને બહુ ભાવે છે. હા, આ લૂણીની ભાજી તો અમને બહુ ભાવે છે. અરે આને તો સાલું મગજનું દહીં કરી નાખ્યું છે. એલા ભાઈ તું આને લઈ જાની અહીંથી. તમારું તો દહીં કરી નાખ્યું છે, પણ મારા મગજની તો કઢી કરી નાખી છે આને. હાલ ધ્વનિ ઊભી થાને, હાલ રૂમમાં. લૂણીની ભાજી? હા, લૂણીની ભાજી પહેલી. કેમ બાકી? આ જોયું ને, આખો દી ઓફિસે પડ્યા રહ્યો છો, આ 2 કલાક ઘરે આવો ત્યાં તમારા મગજનો ભાજીપાલો થઈ જાય છે ને તો કઈક જરાક મારું વિચારો. હા, બહુ નકરું આડું અવડું બોલ્યા રાખે છે ને એમાં મારું કામ આડું અવડું થાય છે. પેલા કચરા કાઢવાના હોય તો એની જગ્યાએ સીધા પોતા મારવા માંડું. તો એ ભીનું પોતું ફેરવીને એના જડબા પર નાખતી હતો, કદાચ એના કાનના પડદા ખુલી જાય. બસ કરો ને હવે તમે હારો સલાહ સૂચન આપ્યા રાખો છો. જાઓ બાર આટો મારતા હો, હજી મારે ઘરમાં ઘણાય કામ પડ્યા છે. જાઓ સુપર રાઈડ હું નાખશો? બોલો ભટકાણા છો પણ એકે એક નંગ. લૂણી કહીને મગજ ખાઈ ગઈ છે. બેસો અહીંયા, બેસ આમ અંદર. અને આ સાંભળ, હવે તું આ બેડરૂમ માંથી બહાર નીકળી છે ને તો પછી તો હું તારા ટાંટિયા તોડી નાખીશ, સમજી? ગાંઠિયા? પણ ઘરમાં ચણાનો લોટ નથી, નહીં તો હું તમને મારા નરમ હાથેથી ગરમ ગાંઠિયા ખવડાવત. અરે મોબાઈલ માંથી મળેલા મોટા વાયરસ. ચૂપ થઈ જા, એકદમ ચૂપ. રૂપ? મારું રૂપ જોઈને તો તમે મને પસંદ કરી છે, એમાં તમે મોટા બારાડા કેમ પાડો છો? હે ભગવાન, એટલે આટલું બરાડા પાડીને બોલું છું તો આને કઈ નહીં સંભળાતું હોય. ભગવાન તમને આખી દુનિયામાં ખાલી હું જ મળ્યો તો હે તે આવું પોથું ભટકાડી દીધું મને. જો તમે મને આનાથી મુક્તિ અપાવશો ને પ્રભુ તો હું આ સ્માર્ટફોન નદીમાં નાખી દે અને એક કીપેડ વાળું ડબલું લઈને વાપરી. ભગવાન પણ આ બળાથી મને મુક્તિ અપાવો. ભગવાન મને મુક્તિ અપાવો. આ તમે ઉપર જઈને શું બોલો છો?
એ આ ઉપરવાળાને જોઈને કહું છું કે આ દુનિયામાં મારા કેટલા દિવસ બાકી છે. કાકી પણ તમારા કાકી થોડા અહીંયા ઉપર રહે છે જે તમે કાકી કાકી કરો છો. એલા આને મોઢામાં ડૂસો ભરાવું કે આના કાનમાં? અને બેરીને કાનમાં કઈ સંભળાતું નથી ને મોઢેથી મનમાં હવે એમ બોલે રાખે છે. શું બડબડ કરો છો? મને પણ કહો ને. એ કાઈ નહીં, મારે તને કાઈ નથી કેવું. દેવું હાય તમે શેર બજારમાં સટ્ટા રમીને દેવું કરીને બેઠા છો. તો આપણે આ ઘર વેચવાનો વારો આવશે. આપણે ક્યાં જઈશું? તમે આટલું બધું દેવું કરીને બેઠા છો. આ દેવું તમે કર્યું છે અને મારું ગળું દબાવવા આવો છો. ઉભા રહો, હું મમ્મી પપ્પાને જઈને કહી દઉં છું. બેસ અહીંયા, ચૂપ જ રહેજે, એકદમ ચૂપ. ને હવે જો તો અહીંથી હેલીશો ને તો તારું ગળું દબાવી દે. ચબાવી લઈશ? હું ચબાવવાનું કહીને ગયા. એ સાંભળો છો? તમે હું ચબાવવાનું કહીને ગયા. મમ્મી આમ આગળ આગળ હું ચાલો છો? મારી સાથે ચાલો ને. હારું હાલ ગુડા. મમ્મી હવે બહુ ચાલવું નથી, આપણે અહીંયા બેસીએ ને. હા, આ બેરીની બધી વાત મારે માનવી પડે. જો નહીં માનું ને તો ખબર નહીં હું બબડ છે, મારે માથેથી જાય. એ મમ્મી તમે બે અને અમે બે, તો તમને નથી લાગતું કે આપણા ઘરમાં કોઈ પાંચમું મહેમાન આવવું જોઈએ? પણ એમાં ધીમે બોલ ને, આટલી રાડારાડ હું કરસ? અને પેલા મને ઈ કે એમાં આટલી બધી શરમાશો એની? કરમાઈ? કોણ કરમાઈ? અરે હું તમને દાદી અને પપ્પાને દાદા બનવાની વાત કરું છું. હા હા, અરે આ વાત તો બહુ ખુશીની કહેવાય. મને આ વાત ખરેખર તારી ગમી હો. રમી? હવે આ ઉંમરે તમે રમવાની વાત કરો છો? અરે આ ઉંમરે તમને શરમ નથી આવતી? અને એ પણ લેડીઝ થઈને રમવાની વાત કરો છો? હે ભગવાન, આ એકઈ વેણ હમજતી નથી. હા, જીવવા નહીં દે. મોત પેલા મારી નાખે ને એવું લાગે છે. વાગે છે? શું વાગે છે મમ્મી? આ તારી યારે ધડીકા લઉં છું ને ઈ વાગે છે. મગજ મેટ. લેટ? હવે ઘડીક વાર અહીંયા બેસવામાં તમને શેનું લેટ થઈ જાય છે? હે ભગવાન, એ બેરી તું કોક મોટા ભાડિયામાં પડીને મર. નર? અરે મમ્મી આ ભાષા જૂની થઈ ગઈ. હવે નર ને નર નહીં, આપણો ધણી એટલે કે આદમી કહેવાય. હાલ તો ઊભી થા, કીધું ને ઊભી થા. અરે મમ્મી પણ આટલા જોરમાં હું કેમ તમે મારો હાથ પકડો છો? અરે તારું ડોહું આયા મને તારી હારે કોક જોઈ જશે ને તો મને ગાંડી ગણશે. પડશે? કોણ પડશે? મમ્મી તમને કોકના લગ્નમાં જવાની બહુ ઉતાવળ હો. હાલે હાલે હું તમારી હારે લગ્નમાં આવું હો. મારી માં તડકાની હુકામ પકાઈસો. હાલ આમ ઘરે હાલ. અરે આપણે લગ્નમાં જવાના છીએ ને. અરે મમ્મી ઊભા તો રહો. આ લગ્નમાં જવાની તમને બહુ ઉતાવળ. શાંતિ રાખ ને. અરે પણ મારે લગ્નમાં આવવું છે. અરે ઊભા રહ્યો મમ્મી. અરે વાહ પપ્પા, તમે તો રજાની મજા માણી રહ્યા છો ને. કેમ? આ તને કઈ પ્રોબ્લેમ છે? હે? શું કીધું તમે? અરે ભગવાન, આ બેરી ક્યાંથી અહીંયા આવી ગઈ? જો જો પાછું તમે કંઈક બોલ્યા. પપ્પા તમે ગાળો તો નથી આપતા ને? અરે નહીં બાપા,
હું તો ખાલી એમ કહું છું કે તમે આ તમારા શરણ પગલા શું કામ પાડ્યા? આ શરણ પગલા હે ભગલા? અરે મારા પપ્પાને તમે ભગલા કહો છો? એમનું નામ ભગવાનભાઈ છે, ભગવાનભાઈ. એ ભગવાન, આ ભગવાનભાઈએ એની ઉપાધિ આ મારા ઘરમાં હું કામ આપી દીધી? હવે નક્કી હું મરી જાય જો આ વધારે સમય રહીને તો. દહીં? અરે પપ્પા, તમને ક્યાં યુદ્ધમાં લડાઈ કરવા જાવ છે તો હું તમને દહીં ચટાવું? અરે રામ રામ, મરી ગયો હું. અરે આયા છે કોઈ? આને લઈ જાવ અહીંથી, નકર આ મને મારી નાખશે. લારી હાંકશે? લ્યો પપ્પા, હવે ભંગારની જેમ લારી હાંકશે? અરે તમે તો અત્યારથી ભંગારવાળાની જેમ લારી હાંકવાની પ્રેક્ટિસ કરવા લાગ્યા. હવે બંધ થઈ જા મારી માં, નહીં તો હું હાથે જ ભંગાર વાળો થઈ ને કઈક આગો પાછો વયો જાય. માટે બંધ થઈ જા મારી માં, એમ તને કહું છું. આ બે હાથ જોડીને હું માંગો છો પપ્પા? ભંગાર કે પછી બીજું કઈ? અરે પપ્પા, તમે આટલી હારી નોકરી કરો છો, આટલું સારું કમાઓ છો ને બાકી રહ્યું પછી ભંગારની લારી હાંકવાની વાત કરો છો? મને તો કાઈ સમજ નથી પડતી. હું કરવા આવું કરો છો? મારે મમ્મીને કેવું પડશે. અરે યાર, પણ ભંગારની લારી હું કરવા વેચે છે ખબર? પપ્પા, અરે પપ્પા કે જતા રહ્યા? ક્યાંક ભંગારની લારી લેવા માટે તો નથી ગયા ને? હા, જલ્દી સાસુમાને જણાવી દઉં. સાસુમા! આ હું તમને હું કહું છું? હા બોલ. આ લોકો પૈસા કમાવા માટે આટલી બધી લાલચ શું કામ કરતા હશે? તો કેમ વળી પાછું શું થયું? આ તારા બાપા કટોરો લઈને આમ ભીખ માંગવા મળ્યા છે. ભીખ દે 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 દે. આ તમે ભીખ માંગવાની એક્શન હું કામ કરી રહ્યા છો? હા લે હવે સમજાણું. એટલે ભાઈ તારે આને ઓલી એક્શન કરીને બતાવવું પડશે, તો જ આ ડોબીન મગજમાં કઈક ઉતરશે. હા, ઈ કરવા જેવું ખરું. પણ આને યારે વાત કરવા પહેલા 17 વાર વિચારવાનું કે તમે જે વાક્ય કહો છો ને એનો છેલ્લો શબ્દ શું આવે છે ને, ઈ તો ખાસ. મુખવાસ? અરે પાર્થ, પપ્પા ગાંડા તો નથી થઈ ગયા ને? ખાધા પહેલા મુખવાસ ખાવાની વાત કરે છે. હવે ધીમે ધીમે બોલ ને. આ બેરી તું છો, અમે બધા નહીં. આ કાનના પડદા બરાડા નાખીને ફાડી નાખ્યા છે. ઈ મુખવાસની વાત નથી કરતા. ઈ એમ કહે છે કે અમે બધા તારાથી કંટાળી ગયા છે. ઈ કંટાળી એમ કહે છે. રહે છે? પણ આપણા ચાર સિવાય આ ઘરમાં બીજું કોણ રહે છે? ક્યાં ઘર ભાડે આપવાની તો વાત નથી કરી રહ્યા ને? પાર્થ, હવે બધી હદ વટાવી ચૂકી છે હો તારી બાયડી. એક કામ કર, તું અને આ તારી બાયડી આ ઘર છોડીને નીકળી જાવ. અરે આ તારી બેરી બાયડી પાછળ ગળું તાણીને અમારા બેયના ગળાની નસો સુકાઈ ગઈ છે. એક કામ કર ભાઈ, તું નીકળ. આ તારા મુદ્દા માલને લઈને વેતો થાય. હા ભાઈ, આ તારી મમ્મી હાવ હાચું કહે છે. આ તારી આઈસી વગરની બાયડી છે ને, એને તું અહીંથી લઈને જટ નીકળ ને તો અમને શાંતિ થાય. અને હવે તો છે ને અમે તારી મમ્મી ને અમે બે હાવ કંટાળી ગયા છે. મમ્મી પપ્પા, તમે લોકો આ શું બોલો છો? હું તમને લોકોને છોડીને ક્યાંય નહીં જાઉં. ક્યાંય નહીં જાઉં એટલે ક્યાંય નહીં જાઉં. બસ. એટલે એનો મતલબ એમ કે તું અમને બેયને મારીને જ જંપીશ એમ ને? નહીં મમ્મી, તમે એવું ન બોલો પ્લીઝ. જો ભાઈ, હવે તારે આવું ન સાંભળવું હોય ને તો આ તારો મુદ્દામાલ છે ને એને અત્યારે લઈને અહીંથી થાવ. તો રહેતો? ક્યાં રહેતો? બસ હવે ચૂપ થઈ જા. એક શબ્દ પણ બોલતી નહીં. ચાલો પિતા. નહીં બોલતી જ નહીં. ચાલ. મમ્મી પપ્પા, હું જાઉં છું. બેટા, અમારું મન તો નથી માનતું, પણ તું આને મૂકીને જટ આય પાછો. લુચ્ચો? જો તમને લુચ્ચો કીધો. અરે તું એ બધું છોડ ને અને ચાલ અત્યારે જ્યારે હોય ત્યારે કોઈને કોઈ શબ્દની ઉપર શબ્દ બોલે જ રાખે છે. ચાલ. બેટા, આ તારું શેર માર્કેટ નું કેવું ચાલે છે? મમ્મી, હમણાં થોડું અપડાઉન છે, પણ તમે ચિંતા ના કરો, આપણું બધું ઓલરાઈટ છે. બેટા, આ તારી બાયડી કેમ નથી દેખાતી? મમ્મી, એ હમણાં આવતી જશે.
મમ્મી આ લો તમારા 2 લીંબુ. જોયું ને બેટા, જોયું ને તે? અરે પણ આમાં હું શું જોઉં મમ્મી? અરે ભાઈ, 15 મિનિટ પહેલા હું અને આ તારી બાયડી ટેરેસ ઉપર ઊભા હતા. મેં વાતની શરૂઆત કરી કે ઓલા જો સામે 2 તંબુ. અરે મારી વાત સાંભળ્યા વગર એ તો ભાગવા જ માંડી. અને જો આ તંબુના બદલે ઈ લીંબુ સમજી અને લીંબુ લાવી તોય કેવા એના ભેજા જેવા, એકદમ સુકાઈ ગયેલા, બુદ્ધિ વગરની છે હાવ. અચ્છા, તો એવું છે એમ ને? હવે તું બંધ થઈ જા ને ભાઈ. જોયું ને આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નું પરિણામ. હા, ઇન્ટરનેટ ઉપર પ્રેમ કરો ને અને જાણ્યા જોયા વગર બૈરું લાવો ને એટલે આવું જ થાય. અને આ સાચું કહું ને બટા, તો હથોડા છાપને આખી જિંદગી તારે તો વેઠવાની જ છે. સાથે સાથે અમે જીવીએ ને ત્યાં સુધી અમારે પણ. શું મમ્મી, તમે પણ મારા દુખતા ઉપર ડામ આપો છો? પણ બેટા, તું મને એક વાત કહે, તું આ ધ્વનિ યારે ઇન્ટરનેટ પર જ્યારે ચેટ કરતો હતો ત્યારે તને એકે વાર એની યારે ફોન પર વાત નહોતી કરી? અને તને ક્યારેય એવું ન થયું કે આ કાનપુરની હડતાલ બને એકવાર તો સાંભળું? નહીં પપ્પા, એવો કોઈ મોકો જ નહોતો આવ્યો. મેં તો માંડ 2-3 દિવસ વાત કરીને ત્યાં તો ચોથા દિવસે મેં આના ગળામાં વરમાળા પહેરાવી પણ દીધી. બેટા, એને પહેરાવી દીધી ન કહેવાય, એને પધરાવી દીધી કહેવાય. આ તારા સસરાએ જાણી જોઈને કીધું છે આ કાવતરું. આળવિતરું? પાર્થ, આ પપ્પા શું કહે છે? આપણા ઘરમાં કોણ આળવિતરું છે? કોઈ નથી મારી માં, કોઈ નથી. પણ તમે મારી આગળ હાથ કેમ જોડો છો? અરે તું ચૂપ રહે ને. આનું નામ તો ધ્વનિ છે, પણ આપણે જે બોલી છે ને એ ધ્વનિ આના કાનપુર સુધી પહોંચતી નથી. મને તો લાગે છે કે આપણે મરી જવું ધૂણી ધૂણીને. લૂણીની ભાજી તો મને બહુ ભાવે છે. હા, આ લોણીની ભાજી તો અમને બહુ ભાવે છે. અરે આને તો સાલું મગજનું દહીં કરી નાખ્યું છે. એલા ભાઈ, તું આને લઈ જાની અહીંથી. તમારું તો દહીં કરી નાખ્યું છે, પણ મારા મગજની તો કઢી કરી નાખી છે આને. હાલ ધ્વનિ, ઊભી થાને, હાલ રૂમમાં. લૂણીની ભાજી? હા, લૂણીની ભાજી પહેલી. કેમ બાકી? આ જોયું ને, આખો દી ઓફિસે પડ્યા રહ્યો છો, આ 2 કલાક ઘરે આવો ત્યાં તમારા મગજનો ભાજીપાલો થઈ જાય છે ને, તો કઈક જરાક મારું વિચારો. હા, બહુ નકરું આડું અવડું બોલ્યા રાખે છે ને, એમાં મારું કામ આડું અવડું થાય છે. પેલા કચરા કાઢવાના હોય તો એની જગ્યાએ સીધા પોતા મારવા માંડું. તો એ ભીનું પોતું ફેરવીને એના જડબા પર નાખતી હતો, કદાચ એના કાનના પડદા ખુલી જાય. બસ કરો ને હવે, તમે હારો યાર સલાહ સૂચન આપ્યા રાખો છો. જાઓ બાર આટો મારતા હો, હજી મારે ઘરમાં ઘણાય કામ પડ્યા છે. જાઓ સુપર, રાઈડ હું નાખશો? બોલો, ભટકાણા છો પણ એકે એક નંગ. લૂણી કહીને મગજ ખાઈ ગઈ છે. બેસો અહીંયા, બેસ આમ અંદર. અને આ સાંભળ, હવે તું આ બેડરૂમ માંથી બહાર નીકળી છે ને તો પછી તો હું તારા ટાંટિયા તોડી નાખીશ, સમજી? ગાંઠિયા? પણ ઘરમાં ચણાનો લોટ નથી, નહીં તો હું તમને મારા નરમ હાથેથી ગરમ ગાંઠિયા ખવડાવત. અરે મોબાઈલ માંથી મળેલા મોટા વાયરસ. ચૂપ થઈ જા, એકદમ ચૂપ. રૂપ? મારું રૂપ જોઈને તો તમે મને પસંદ કરી છે, એમાં તમે મોટા બારાડા કેમ પાડો છો? હે ભગવાન, એટલે આટલું બરાડા પાડીને બોલું છું તો આને કઈ નહીં સંભળાતું હોય? ભગવાન, તમને આખી દુનિયામાં ખાલી હું જ મળ્યો તો હે? તે આવું પોથું ભટકાડી દીધું મને. જો તમે મને આનાથી મુક્તિ અપાવશો ને પ્રભુ, તો હું આ સ્માર્ટફોન નદીમાં નાખી દે અને કીપેડ વાળું ડબલું લઈને વાપરી. ભગવાન, પણ આ બળાથી મને મુક્તિ અપાવો. ભગવાન, મને મુક્તિ અપાવો. આ તમે ઉપર જઈને શું બોલો છો? યા ઉપર વાળાને જોઈને કહું છું કે આ દુનિયામાં મારા કેટલા દિવસ બાકી છે. કાકી? પણ તમારા કાકી થોડા અહીંયા ઉપર રહે છે જે તમે કાકી કરો છો. એલા આને મોઢામાં ડૂસો ભરાવું કે આના કાનમાં? અને બેરીને કાનમાં કઈ સંભળાતું નથી
ને મોઢેથી મનમાં આવે એમ બોલે રાખે છે. શું બડબડ કરો છો? મને પણ કહો ને. એ કાંઈ નહીં, મારે તને કાંઈ નથી કેવું. દેવું હાય તમે શેર બજારમાં સટ્ટા રમીને દેવું કરીને બેઠા છો. તો આપણે આ ઘર વેચવાનો વારો આવશે. આપણે ક્યાં જઈશું? તમે આટલું બધું દેવું કરીને બેઠા છો. આ દેવું તમે કર્યું છે અને મારું ગળું દબાવવા આવો છો. ઊભા રહો, હું મમ્મી પપ્પાને જઈને કહી દઉં છું. બેસ અહીંયા, ચૂપ જ રહેજે, એકદમ ચૂપ. ને હવે જો તો અહીંથી હેલીશો ને તો તારું ગળું દબાવી દે. ચબાવી લઈશ? આ હું ચબાવવાનું કહીને ગયા? એ સાંભળો છો? તમે હું ચબાવવાનું કહીને ગયા? મમ્મી, આમ આગળ આગળ હું ચાલો છો? મારી સાથે ચાલો ને. હારું હાલ બુડા. મમ્મી, હવે બહુ ચાલવું નથી, આપણે અહીંયા બેસીએ ને. હા, આ બેરીની બધી વાત મારે માનવી પડે છે. જો નહીં માનું ને તો ખબર નહીં હું બબડ છે, મારે માથેથી જાય. એ મમ્મી, તમે બે અને અમે બે, તો તમને નથી લાગતું કે આપણા ઘરમાં કોઈ પાંચમું મહેમાન આવવું જોઈએ? પણ એમાં ધીમે બોલ ને, આટલી રાડારાડ હું કરસ? અને પેલા મને ઈ કે એમાં આટલી બધી શરમાશો એની? કરમાઈ? કોણ કરમાઈ? અરે હું તમને દાદી અને પપ્પાને દાદા બનવાની વાત કરું છું. હા હા, અરે આ વાત તો બહુ ખુશીની કહેવાય. મને આ વાત ખરેખર તારી ગમી હો. રમી? હવે આ ઉંમરે તમે રમવાની વાત કરો છો? અરે આ ઉંમરે તમને શરમ નથી આવતી? અને એ પણ લેડીઝ થઈને રમવાની વાત કરો છો? હે ભગવાન, આ એકઈ વેણ હમજતી નથી. હા, જીવવા નહીં દે. મોત પેલા મારી નાખે ને એવું લાગે છે. વાગે છે? શું વાગે છે મમ્મી? આ તારી યારે ધડીકા લઉં છું ને ઈ વાગે છે. મગજ મેટ. લેટ? હવે ઘડીક વાર અહીંયા બેસવામાં તમને શેનું લેટ થઈ જાય છે? હે ભગવાન, એ બેરી તું કોક મોટા ભાડિયામાં પડીને મર. નર? અરે મમ્મી, આ ભાષા જૂની થઈ ગઈ. હવે નર ને નર નહીં, આપણો ધણી એટલે કે આદમી કહેવાય. હાલ તો ઊભી થા, કીધું ને ઊભી થા. અરે મમ્મી, પણ આટલા જોરમાં હું કેમ તમે મારો હાથ પકડો છો? અરે તારું ડોહું આયા મને તારી હારે કોક જોઈ જશે ને તો મને ગાંડી ગણશે. પડશે? કોણ પડશે? મમ્મી, તમને કોકના લગ્નમાં જવાની બહુ ઉતાવળ હો. હાલે હાલે હું તમારી હારે લગ્નમાં આવું હો. મારી માં તડકાની હુકામ પકાઈશો. હાલ આમ ઘરે હાલ. અરે આપણે લગ્નમાં જવાના છીએ ને. અરે મમ્મી, ઊભા તો રહો. આ લગ્નમાં જવાની તમને બહુ ઉતાવળ. શાંતિ રાખ ને. અરે પણ મારે લગ્નમાં આવવું છે. અરે ઊભા રહ્યો મમ્મી. અરે વાહ પપ્પા, તમે તો રજાની મજા માણી રહ્યા છો ને. કેમ? આ તને કઈ પ્રોબ્લેમ છે? હે? શું કીધું તમે? અરે ભગવાન, આ બેરી ક્યાંથી અહીંયા આવી ગઈ? જો જો, પાછું તમે કંઈક બોલ્યા. પપ્પા, તમે ગાળો તો નથી આપતા ને? અરે નહીં બાપા, હું તો ખાલી એમ કહું છું કે તમે આ તમારા શરણ પગલા શું કામ પાડ્યા? આ શરણ પગલા. હે? ભગલા? અરે મારા પપ્પાને તમે ભગલા કહો છો? એમનું નામ ભગવાનભાઈ છે, ભગવાનભાઈ. એ ભગવાન, આ ભગવાનભાઈએ એની ઉપાધિ આ મારા ઘરમાં હું કામ આપી દીધી? હવે નક્કી હું મરી જાય જો આ વધારે સમય રહીને તો. દહીં? અરે પપ્પા, તમને ક્યાં યુદ્ધમાં લડાઈ કરવા જાવ છે તો હું તમને દહીં ચટાવું?
અરે રામ રામ, મરી ગયો હું. અરે આયા છે કોઈ? આને લઈ જાવ અહીંથી, નકર આ મને મારી નાખશે. લારી હાંકશે? લ્યો પપ્પા હવે ભંગારની જેમ લારી હાંકશે? અરે તમે તો અત્યારથી ભંગારવાળાની જેમ લારી હાંકવાની પ્રેક્ટિસ કરવા લાગ્યા. હવે બંધ થઈ જા મારી માં, નહીં તો હું હાથે જ ભંગાર વાળો થઈ ને કઈક આઘો પાછો વયો જાય. માટે બંધ થઈ જા મારી માં, એમ તને કહું છું. આ બે હાથ જોડીને હું માંગો છો પપ્પા? ભંગાર કે પછી બીજું કઈ? અરે પપ્પા તમે આટલી હારી નોકરી કરો છો, આટલું સારું કમાઓ છો ને બાકી રહ્યું પછી ભંગારની લારી હાંકવાની વાત કરો છો? મને તો કાઈ સમજ નથી પડતી. હું કરવા આવું કરો છો? મારે મમ્મીને કેવું પડશે. અરે યાર પણ ભંગારની લારી હું કરવા વેચે છે ખબર? પપ્પા, અરે પપ્પા કે જતા રહ્યા? ક્યાંક ભંગારની લારી લેવા માટે તો નથી ગયા ને? હા જલ્દી સાસુમાને જણાવી દઉં. સાસુમા, આ હું તમને હું કહું છું? હા બોલ. આ લોકો પૈસા કમાવા માટે આટલી બધી લાલચ શું કામ કરતા હશે? તો કેમ વળી પાછું શું થયું? આ તારા બાપા કટોરો લઈને આમ ભીખ માંગવા મળ્યા છે. ભીખ દે 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 દે. આ તમે ભીખ માંગવાની એક્શન હું કામ કરી રહ્યા છો? હા લે હવે સમજાણું. એટલે ભાઈ તારે આને ઓલી એક્શન કરીને બતાવવું પડશે, તો જ આ ડોબીન મગજમાં કઈક ઉતરશે. હા, ઈ કરવા જેવું ખરું હો. પણ આને યારે વાત કરવા પહેલા 70 વાર વિચારવાનું કે તમે જે વાક્ય કહો છો ને એનો છેલ્લો શબ્દ શું આવે છે ને, ઈ તો ખાસ. મુખવાસ? અરે પાર તો પપ્પા ગાંડા તો નથી થઈ ગયા ને? ખાધા પહેલા મુખવાસ ખાવાની વાત કરે છે. હવે ધીમે ધીમે બોલ ને. આ બેરી તું છો, અમે બધા નહીં. આ કાનના પડદા બરાડા નાખીને ફાડી નાખ્યા છે. ઈ મુખવાસની વાત નથી કરતા. ઈ એમ કહે છે કે અમે બધા તારાથી કંટાળી ગયા છે. ઈ કંટાળી એમ કહે છે. રહે છે પણ આપણા ચાર સિવાય આ ઘરમાં બીજું કોણ રહે છે? ક્યાં ઘર ભાડે આપવાની તો વાત નથી કરી રહ્યા ને? પાર્થ, હવે બધી હદ વટાવી ચૂકી છે હો તારી બાયડી. એક કામ કર, તું અને આ તારી બાયડી આ ઘર છોડીને નીકળી જાવ. અરે આ તારી બેરી બાયડી પાછળ ગળું તાણીને અમારા બેયના ગળાની નસો સુકાઈ ગઈ છે. એક કામ કર ભાઈ, તું નીકળ. આ તારા મુદ્દા માલને લઈને વેતો થાય. હા ભાઈ, આ તારી મમ્મી હાવ હાચું કહે છે. આ તારી આઈસી વગરની બાયડી છે ને, એને તું અહીંથી લઈને જટ નીકળ ને તો અમને શાંતિ થાય. અને હવે તો છે ને અમે તારી મમ્મી ને અમે બે હાવ કંટાળી ગયા છે. મમ્મી પપ્પા તમે લોકો આ શું બોલો છો? હું તમને લોકોને છોડીને ક્યાંય નહીં જાઉં. ક્યાંય નહીં જાઉં એટલે ક્યાંય નહીં જાઉં. બસ એટલે એનો મતલબ એમ કે તું અમને બેયને મારીને જ જંપીશ એમ ને? નહીં મમ્મી, તમે એવું ના બોલો પ્લીઝ. જો ભાઈ, હવે તારે આવું ન સાંભળવું હોય ને તો આ તારો મુદ્દામાલ છે ને એને અત્યારે લઈને અહીંથી થાવે. તો રહેતો ક્યાં રહેતો? બસ બસ હવે ચૂપ થઈ જા. એક શબ્દ પણ બોલતી નહીં. ચાલો પિતા. નહીં બોલતી જ નહીં. ચાલ મમ્મી પપ્પા હું જાઉં છું. બેટા, અમારું મન તો નથી માનતું, પણ તું આને મૂકીને જટ આય પાછો. લુચ્ચો, જો તમને લુચ્ચો કીધો. અરે તું એ બધું છોડ ને અને ચાલ અત્યારે જ્યારે હોય ત્યારે કોઈ ને કોઈ શબ્દની ઉપર શબ્દ બોલે જ રાખે છે.